રાજ્યના ખેડૂતો સાવધાન, ભર શિયાળે માવઠું થશે એવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટા લેવા તૈયાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની સાથે સામાન્ય જનતાની પણ ચિંતા વધારી છે। ઠંડીની સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ઉત્તર ગુજરાત, મહેસાણાના કેટલાક ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વાદળવાયુ કે હવામાનમાં પડતો આવે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં, વડોદરાના ભાગોમાં અને છેક અમદાવાદ, ગાંધીનગરના ભાગો સુધીમાં હવામાનમાં પડતો આવે। અંબાલાલ પટેલ મુજબ બદલાતા હવામાનની અસર કૃષિ પાકો પર જોવા મળશે। ઊભા કૃષિ પાકોમાં ઈયળ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વડોદરામાં બસની સુવિધાના અભાવે લોકોમાં રોષ જોવા મળ્યો। ફક્ત એક બસને ખુલ્લી મૂકવા માટે પહોંચેલા ધારાસભ્યનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો। વડોદરા એસટી ડેપો ઉપર ઉત્તર ગુજરાતની એક બસને પ્રસ્થાન કરાવવા પહોંચેલા ધારાસભ્ય કેયુર રોકડિયા લોકોના રોષનો ભોગ બન્યા છે। અનેક વખત રજૂઆત બાદ ઉત્તર ગુજરાત રૂટની માત્ર એક જ બસ શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। સિનિયર સિટીઝનોએ ધારાસભ્યનો ઘેરાવ કર્યો અને અન્ય બસ પણ શરૂ કરાવવા માંગ કરી। આજે જે પ્રમાણે ઉત્તર ગુજરાતની બસની માગણી અમને સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા અમને કરવામાં આવી હતી, અમે જીએસઆરટીસી કલેક્ટર સંકલનમાં વાત મૂકી હતી અને આજે એની જે ઉત્તર ગુજરાતની બસ છે, આજે એની પહેલી બસ એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને ભવિષ્યમાં બીજી હજુ આ રૂટ પરથી વધુ બસો નીકળે એવો અમારો પ્રયત્ન રહેવાનો છે। ધારાસભ્ય કેયુર રોકડિયાએ રોષે ભરેલા લોકોને આશ્વાસન આપ્યું અને ટૂંક જ સમયમાં અન્ય બસો પણ દોડાવવાની સુરત મહાનગરપાલિકાના અણધડ આયોજનનો પુરાવો સામે આવ્યો છે। હવે ભીનું સંકેલવા ભાજપ કોર્પોરેટરો દોડતા થયા છે। વરોડથી કરડવા તરફ જતા માર્ગ પર બેસ્તાન પાસે 34 કરોડના ખર્ચે મનપાએ બ્રિજ ખુલ્લો મૂક્યો, જે 2024ના બદલે 2 વર્ષ મોડે લોકોને અવર જવર માટે ખોલવામાં તો આવ્યો, પરંતુ તેમાં મનપાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગળ બ્રિજ ઉતરતા રેલવે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, એટલે લોકોને બ્રિજ ઉતરીને પાછા ફરવાનો વારો આવી રહ્યો છે। સંદેશ ન્યૂઝના અહેવાલ અને લોકોના રોષ સામે ભાજપના કોર્પોરેટરો દોડતા થઈ ગયા છે। હવે ભીનું સંકેલવા એક પછી એક કોર્પોરેટરો ખુલાસા કરવા બ્રિજ પર પહોંચી રહ્યા છે। હવે ભાજપના કોર્પોરેટરો આ બ્રિજના ફાયદા ગણાવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બ્રિજ આજુબાજુમાં આવેલી ઇન્ડસ્ટ્રીના લોકો માટે જ ઉપયોગી છે। આ બ્રિજ છે તે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો છે। વાંકાનેરના વઘાસિયા ટોલ નાકા પર માથાભારે તત્વોનો આતંક, ડમ્પર ચાલકે ટોલ ભર્યા વગર ડમ્પર દોડાવી તોડફોડ કરી। વાંકાનેર નજીક આવેલા વઘાસિયા ટોલ નાકા પર કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી ઘટના સામે આવી છે। ટોલ ભરવા જેવી સામાન્ય બાબતે ડમ્પર ચાલક અને અન્ય એક શખ્સે ટોલ બૂથના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી। આ શખ્સોએ માત્ર ધમકી જ નહીં, પરંતુ ટોલ બેરિકેડને નુકસાન પહોંચાડી ડમ્પર ભગાવી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે। જયરાજસિંહ નામનો શખ્સ અને ડમ્પર ચાલક અવારનવાર ટોલ બૂથ પર દાદાગીરી કરતા। તેઓ ટોલ ટેક્સ ભર્યા વગર જ વાહનો પસાર કરવા માટે સ્ટાફ પર દબાણ કરતા અને ના પાડવા પર ઝઘડો કરી ધમકીઓ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ટોલ નાકા પર સ્થાનિક માથાભારે તત્વોની દાદાગીરીની આ ઘટનાને પગલે અન્ય મુસાફરો અને કર્મચારીઓમાં ભયનો માહોલ છે। અવારનવાર બનતી આવી ઘટનાઓને રોકવા પોલીસ કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। એએમસીના વધુ એક અણઘડ આયોજનની પોલ ખુલી। પહેલા ઢોલ નગારા સાથે વૃક્ષો વાવ્યા અને હવે એએમસી તેનું જ નિકંદન કાઢશે। એએમસીએ 1.5 વર્ષ પહેલા ઢોલ નગારા અને તાઇફા સાથે જ વૃક્ષારોપણ સમારોહ યોજ્યો હતો, તે હવે માત્ર નામનો જ રહ્યો છે। એએમસી હવે તે 700 વૃક્ષોનું નિકંદન કાઢવા જઈ રહી છે। મનપાના સત્તાધીશોએ વૃક્ષારોપણના નામે વાવેલા વૃક્ષોને હવે હટાવવામાં આવશે। ઈશનપુરમાં ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવા માટે સત્તાધીશોએ વાવેલા વૃક્ષોને હટાવવાનો નિર્ણય લીધો છે। પાણીની ટાંકી એ મંજૂર કરવામાં આવી છે। પરિણામે ત્યાંની જે પાણીની વર્ષો જૂની સમસ્યા હતી, પીવાના પાણીની, આ સમસ્યાનો આવનાર સમયગાળા દરમિયાન અંત આવશે, પરંતુ ત્યાં અવરોધરૂપ જે ઝાડનો પ્રશ્ન હતો એને ચોક્કસ રીલોકેટ કરવામાં આવશે। એએમસીની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। જો અહીં પાણીની ટાંકી બનાવવાનું જ આયોજન હતું તો પછી અહીં વૃક્ષો કેમ વાવવામાં આવ્યા?
ત્યારે સવાલ એ પણ થાય છે કે શું માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે જ આ વૃક્ષારોપણ થયું હતું? MK મેડિકલ PG કોલેજમાં રહેતા વિદ્યાર્થીઓને માનસિક સતામણી અને રેગિંગનો મુદ્દો આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે આ બાબતને લઈને ડીને મહત્વનો ખુલાસો પણ કર્યો છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલી MK શાહ મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર તીર્થ પટેલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પીડિત વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર ડોક્ટર પટેલ તેમને માનસિક રીતે ટોર્ચર કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર મેલ પણ વાયરલ કર્યો છે. આ તમામ વચ્ચે ડીને ખુલાસો કર્યો છે કે ફરિયાદ કરનાર 10 વિદ્યાર્થીઓ 5 દિવસથી આવ્યા જ નથી. આ ઉપરાંત વિદ્યાર્થીઓના આરોપ અંગે 3 કમિટીની રચના કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે તેવો લૂલો બચાવ કર્યો છે. એમાંના 10 વિદ્યાર્થીઓ છેલ્લા 5 દિવસથી એ લોકો ડ્યુટી ઉપર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન આપ્યા સિવાય એ લોકો ફરજ ઉપરથી મુક્ત રહ્યા છે. આ વિદ્યાર્થીઓનો અમે અમારી રીતે ટેલિફોનિક કોન્ટેક્ટ કરેલ છે. એ લોકોના ફોન સ્વિચ ઓફ આવે છે. સમાચારો પર નજર કરીએ તો અરવલ્લીમાં શિયાળામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા માલપુર મેઘરજમાં માવઠું થયું છે. પહાડિયા અને રેલિયો વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે, જેથી રવિ પાક ઘઉં અને ચણા, બટાકા જેવા પાકોમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં અંદાજે 80,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે અને કમોસમી કહેર થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આજુબાજુના વિસ્તારમાં આજે સવારે વહેલો કમોસમી માવઠું થવાથી ઘઉં, રાયડાને આછુપાતું નુકસાન જણાઈ રહ્યું છે અને હજી પણ વાદળ છવાઈ રહ્યું છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન યાત્રાધામ અંબાજી અત્યારે માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. ગુજરાત સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે. પવિત્ર અગ્નિ સમક્ષ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશ્વ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. જે દરમિયાન ત્રિશુલ અને પાદુકા યાત્રા સાથે 51 શક્તિપીઠો શક્તિ યાગથી ગુંજી ઉઠી હતી. પરિક્રમા મહોત્સવ ગબ્બર અંબાજી ખાતે બીજો દિવસ છે. આપણે જોઈ શકીએ છીએ જે મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ, માઈ ભક્તો ઉમટી પડ્યા છે અને અવિરત આવતા જાય છે. અહીંયા ભારતભરની તમામ શક્તિપીઠો, આ સિવાય જે ભારતનો ભૂભાગ હતા પહેલા, એવા બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, આ જે બધા દેશો છે એમાં પણ કેટલીક શક્તિપીઠો આવેલી છે. અત્યારે એ શક્તિપીઠોની યાત્રાએ આપણા દેશના બધા લોકો જઈ શકતા નથી, તો એ શક્તિપીઠોના પણ અહીંયા મંદિરો બનાવેલા છે. તે તમામ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, એ તમામ દેશોમાં આવેલા શક્તિપીઠોની અહીં પ્રતિકૃતિ મંદિરો એવા ને એવા જ અને એ જ રૂપે પૂજા અર્ચના અહીંયા મા ભગવતીની, મા શક્તિની કરવામાં આવે છે. આ તરફ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા સત્તાધીશોની દોડ જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા કામો પૂર્ણ કરવા દોડ લગાવી રહ્યા છે. મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરતા નજરે પડ્યા છે. સુરત શહેરના 75 વિસ્તારના નામ બદલવામાં આવશે. જાતિ સૂચક નામો બદલવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. 75 શેરી, મહોલ્લા, ગલીઓના નામ બદલવામાં આવશે. મતદારોને રીઝવવા માટે આ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સુરત પાલિકાના સત્તાધીશો ચૂંટણી પહેલા કામો પૂર્ણ કરવા માટે હવે દોડ લગાવી રહ્યા છે, કેમ કે ચૂંટણી નજીક આવી રહી છે ને તેના કારણે સત્તાધીશોના પેટનું પાણી હલ્યું છે. ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા માટેનો આ પ્રયાસ અહીં જોવા મળી રહ્યો છે. 75 વિસ્તારના નામ બદલવામાં આવશે અને શાસકોએ આ સોગઠી ફેંકી દીધી છે ચૂંટણી પૂર્વે. અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને બહાર કાઢવા માટે સરકાર દ્વારા આવા તમામ શેરી, ગલી અને મહોલ્લાઓના નામનું ફરીથી નામકરણ કરીને મહાપુરુષોના નામ આપવામાં આવે કે જેથી કરીને અનુસૂચિત જાતિ જનજાતિના લોકો પણ એક માથું ઊંચું કરીને જીવી શકે અને એક સમરસતામાં આવી શકે. એને કારણે જ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં સમાવિષ્ટ આવી 75 જેટલી શેરી, ગલી અને મહોલ્લાઓના પૈકી લગભગ 31 જેટલી શેરીઓના નામ આજે બદલી નાખવામાં આવ્યા છે.
આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. ત્યારે કિરીટ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. પાટણના ધારાસભ્યએ કહ્યું કે સરદાર પટેલના કદને અનુરૂપ તેમની પ્રતિમા બનાવવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ ફક્ત લોકનેતા નહોતા, પરંતુ લોકોના દિલ અને લાગણી સાથે જોડાયેલા મહાન નેતા હતા. આ વિસ્તારનો સુંદર વિકાસ થયો છે ને વિશ્વની ઊંચામાં ઊંચી સરદાર પટેલની જે પ્રતિમા બનાવી છે, જેને પણ વિચાર આવ્યો એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત સરકારમાં જેને પણ આ સ્ટેચ્યુને ડિઝાઇન કરી છે એવા આર્કિટેક્ટ સુથાર અને L&T કંપની, આ તમામને અભિનંદન આપું છું. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકની કેસર કેરીએ દેશ અને દુનિયામાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેસર કેરીના રસિયાઓ તાલાલા પંથકની કેસર માટે આખા વર્ષની રાહ જોતા હોય છે. ત્યારે આ કેરીની વિદેશના માર્કેટમાં પણ વધારે માંગ રહેલી છે. પરંતુ અફસોસની વાત એ છે કે આ વખતે તાલાલાની કેસર કેરીના રસિયાઓને તેનો સ્વાદ માણવા નહીં મળે. તેનું પાછળનું કારણ બદલાતું વાતાવરણ છે. પાછલા 7 વર્ષથી સતત હવામાનમાં આવેલા બદલાવની સીધી અસર કેસર કેરી પર જોવા મળી રહી છે. અનુકૂળ વાતાવરણ ન હોવાથી ખેડૂતોને એટલો ભાવ મળતો નથી અને પાકમાં બગાડ વધારે હોવાથી ખેડૂતો હવે કેસર કેરીના બગીચાઓ કાપી રહ્યા છે. તાલાલાના ખેડૂતો કેસર કેરીનો પાક છોડીને અન્ય પાક પર શિફ્ટ થઈ રહ્યા છે. બાગ આ આંબા બધા કટિંગ બધા આંબા બગીચા કાઢી નાખશે તો પરિસ્થિતિ એવી છે, પર્યાવરણનું પણ મોટું નુકસાન થશે. અમારો એરિયા છે એ ફોરેસ્ટ એરિયાને અડીને આવેલું છે અને જે જંગલ વિસ્તાર છે એના કરતાં પણ મોટો વિસ્તાર છે. પણ જો ખેડૂતો આંબાના બગીચા અત્યારે કાપવા માંડ્યા બીજા પાક તરફ વળ્યા છે તો પર્યાવરણને પણ મોટું નુકસાન થાય. તો ગવર્મેન્ટે હવે થોડુંક વિચારી ખેડૂતોને જે બીજા ખેડૂતોને સહાય આપે છે અન્ય ખુલ્લી ખેતીમાં, એમ જો બાગાયત વિસ્તારને થોડું ઘણી સહાય કરે તો આ પર્યાવરણને નુકસાન થતું અટકે અને ખેડૂતો કંઈક બચી શકે. છેલ્લા 6-7 વર્ષથી વાતાવરણની અંદર આવતા બદલાવો અને આપણે જોઈએ છીએ કે કમોસમી વરસાદ, ફ્લાવરિંગ આવ્યા પછીના જે વાતાવરણનો બદલાવો આવે અને એના લીધે આર્થિક રીતે ખેડૂતોને ઘણી વખત ઉત્પાદનમાં ખૂબ મોટો ફટકો પડતો હોય. કારણ કે વર્ષની અંદર એક જ વાર ફ્લાવરિંગ આવતું હોય, એક જ વાર કેરી આવે એટલે ઘણી વખત ખેડૂતો નાસીપાસ થઈ અને જે જૂના બગીચાઓ છે, 30, 35, 40 વર્ષના ઝાડ છે એને કટિંગ કરવાનું વિચારતા હોય અથવા કટિંગ કરતા હોય. બીજું જ્યાં કટિંગ થઈ રહ્યું છે એ કદાચ જૂના બગીચાઓ પણ હોઈ શકે. તો ખુલ્લી ખેતીના જે પાકો છે, કારણ કે બાગાયતી પાકોથી કંટાળીને ઘણી વખત ખુલ્લી ખેતી તરફ વળતા હોય.